સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થયું હતું। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી। પોલીસે બાળક ગુમ થવાની અરજીને લઈને તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ આ વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને માલુમ પડતા તાત્કાલિક આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ અપાયા હતા, જેને પરિણામે પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। ગણતરીના કલાકોમાં જ પાંડેસરા વિસ્તારમાંથી મહિલા આરોપીને બાળક સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે 25 જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક 3 વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ 5:30 વાગ્યાના આસપાસ મળી હતી અને આ બનાવ કરીબ 1 કલાક પહેલાના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જે ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ। તો જેટલા બી ટીમો હતી અલગ અલગ 23 જેટલી ટીમો બનાવવામાં આવી છે। આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી। અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી। પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ, જેથી તાત્કાલિક જો ટીમો 1 બાય 1 આગળના કેમેરાઓ જોવાના, સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે, અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય, આ પ્રકારના કામો ચાલુ થઈ। તો 23 ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો 24 કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જો અને આમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હતું કે એક સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીન, તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જો સિટી બસમાં બેસીને આવે છે, ક્યાં ઉતરે છે, કઈ રીતે પેદલ જાય છે, પૂરા રૂટ પ્રસ્તાવિત કરતે કરતે અમે લોકો જો ત્યાં પહોંચ્યા કે બેસ્તાન આવાસ જો પાંડેસરા પોલીસ વિસ્તારમાં છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી। પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી। પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના જો નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા। આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા, તો આ એના બી ખબર હતી, આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ, છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોને। તો અત્યારે આ જો 2 આરોપી છે અમારા ઇન્દ્રવલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ 6 મહિના પહેલે કર્યા તો આ વાઈફ પાસે એક પહેલા હસબન્ડથી જો એક બાળક હતા, તો મારે પાસે બાળક નહીં હતો એના માટે અમે બાળકને લઈ ગયા। લેકિન અત્યારે આ થિયોરી પર અમે માનતા નથી, કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો બીજા બાળકની શું જરૂર હતી, સાથોસાથ 2-3 બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે। તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે, પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે या कोई आ प्रकार गैरकायदेसर प्रवृत्ति तो नहीं थी रही है जो है। और समग्र दिशा में हमारी जो टीमों है जो क्राइम ब्रांच टीम और खड़ोदरा पुलिस टीम काम कर रही है और टोटल आ समग्र ऑपरेशन में 23 टीम में मोर देन 200 लोग है। 10 लोग कंटिन्यू 24 कलाक जोड़ाया था जो है। 1000 से ज़्यादा अमे लोग सीसीटीवी कैमरा जोया और जेटला भी लाखों कॉल डिटेल्स बारे में जो एनालिसिस चलता था, कोई भी प्रकार कसर अपनी सूरत सिटी पुलिस ने बाकी नहीं राखी और हेमखेम बाळक मळा अमने माटे अमे लोग सौभाग्यशाली छीए कि बाळक अમને सही सलामत पड़े।
એના અગાઉ પણ આ રીતે બનાવ સિવિલ હોસ્પિટલમાં બની ચૂક્યા છે. અમને માટે બહુ ગંભીર વિષય છે. તો અમે અમારી જો ટીમ અને ખાસ કરીને જો સિવિલ હોસ્પિટલની જો ટીમો હોય છે, એના ગાર્ડની ટીમો હોય છે, એના પ્રાઇવેટ સિક્યુરિટી હોય છે હોસ્પિટલના, એના સાથે અમે સંકલન કરીને આ દિશામાં જરૂર અમે કામ કરી જોઈએ, જેથી જો ત્યાંની સ્ટાફ રહે છે એટલા તો જોવે, યા કોઈ એવા એનાઉન્સમેન્ટ બી લાગતા હોય એના કરતા રહે કે ભાઈ આપણા બાળકોને કોઈ છોડે નહીં. આમાં બી એવું થયા કે બાળકના પેરેન્ટ્સ જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતા રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આ લેડી લઈને જતી રહી. તો નહીં થાય એના માટે અમે સિવિલ હોસ્પિટલના તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારેમાં અમે કરી અને અમારી બી જો ચોકીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારનો કોઈ અગર સસ્પિશિયસ મુવમેન્ટ હોય તો એના ઉપર બી અમે લોકો વાત કરીએ. અમે આ દિશામાં કામ કરીએ છીએ, કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારા પાસે બાળક દીકરા નહીં હતા એના માટે લઈ ગયા, પરંતુ જો એના બીજી વાઈફ એના હસબન્ડ છે જો સાથે રહે છે, એના એક દીકરા જ છે, નાના દીકરા, તો પછી બીજાને લેવાની કોઈ જરૂર નથી. તો અમે આ જ એંગલથી બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાયદેસર કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ કરાવી ખરેખર એના બાળકો છે કે નહીં તો ત્યાંથી મળેલા છે. અત્યારે આ લઈ ગયા તો અમે લોકો તો જલ્દી જો આ લોકો બીજા વિચારે છે એને ખબર છે ચારો બાજુ પોલીસ એક્ટિવ હશે, નાકાબંધી થતી હશે. અમે લોકો રેલવે સ્ટેશનને બી સતત પૂરા જો અમારા લોકોના જો ત્યાં બી વર્કિંગ ચાલુ હતી કે સ્ટેશન હોય, બસ સ્ટેશનો, જો સુરત શહેરથી નીકળવાના કોઈ પણ રસ્તા હોય બધી જગ્યાએ પોલીસને નાકાબંધી કરીને ચેકિંગ ચાલુ હતી. તો અમે લેડીઝના ફૂટેજ મળી ગયા હતા. એના લઈને બી અમુક આ પ્રકારના જો ક્રાઇમ કરતા હોય છે તો આ લોકો અમુક દિવસો રોકાઈ જતા હોય. તો અમે આ હ્યુમન ટ્રેફિકિંગના એંગલથી અત્યારે તપાસ કરીએ છીએ. मेरा बच्चा कल से गुम हो गया था। बाद में बहुत ढूंढे, फिर बाद में पुलिस को भी इन्फॉर्म किया। उसके बाद बहुत मेहनत किए सब लोग, बाद में जाके मेरा बच्चा मिला। सबको ढूंढते, कटोदरा वाला, सूरत का सभी लोग मिल के ढूंढे, बहुत मेहनत करने के बाद मेरा बच्चा मिला। मैं उनके लिए शुक्रिया अदा करना चाहती हूँ।